દેશભરમાં નીટ પેપર લીકનો આક્રોશ અને વિરોધ હજુ શાંત નથી થયો. ત્યાં જ ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટીમાં વધુ એક મોટો પેપર લીક કાંડ સામે આવ્યો છે. 20 જુલાઈના રોજ જામનગર ખાતે વિદ્યાર્થીઓ BAMS ત્રીજા વર્ષની સર્જરીની પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા હતા. પણ પરીક્ષા શરૂ થાય તેના થોડા કલાકો પહેલાં જ એક વોટ્સએપ ગ્રુપમાં કેટલાક ચોંકાવનારા મેસેજ ફરતા થઈ ગયા. આ સ્માર્ટફોન સ્ક્રીન પર પરીક્ષાના પ્રશ્નો અને મેસેજ મળ્યાના ટાઈમસ્ટેમ્પ સ્પષ્ટ જોઈ શકાતા હતા. જ્યારે અસલી પેપર સામે આવ્યું ત્યારે એક મોટો ખુલાસો થયો. પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો હુબહુ એ જ હતા જે વોટ્સએપ પર લીક થયા હતા. પરીક્ષા તો સામાન્ય રીતે પૂરી થઈ ગઈ, પણ સાંજે જ્યારે આ વાયરલ મેસેજ યુનિવર્સિટીના રજિસ્ટ્રારના ફોન પર પહોંચ્યા ત્યારે આખા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ. તાત્કાલિક તપાસ માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી. સંસદમાં ભલે નવા કડક કાયદાઓ બની રહ્યા હોય, પણ જમીની વાસ્તવિકતા સાવ અલગ છે. આજે રાજ્યની યુનિવર્સિટીઓમાં પરીક્ષાનું પેપર લીક થવું એ માત્ર એક સામાન્ય વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરવા જેટલું સરળ બની ગયું છે.